નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાલમાં આપણે નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે જોઈશું કે મૂસા ઇસ્રાયેલ પુત્રોને મિસરની ગુલામીમાંથી છોડાવવા માટે 40 વર્ષ પછી પાછો મિસરમાં આવે છે. ઈશ્વરે તેને 40 વર્ષ અરણ્યમાં તાલીમ આપી અને બળતા ઝાડ આગળ દર્શન આપીને કાર્ય સોંપ્યું. તેણે ઈશ્વર આગળ પોતાની રજૂઆતો કરી. ઈશ્વર જે કામ માટે મૂસાને મોકલવા માંગતા હતા તે માટે તે યોગ્ય માણસ ન હતો તેવું તેને લાગે છે. ઈશ્વરે તેના હાથમાં એક લાકડી આપી જે મૂસા માટે સામર્થ્યનો સ્ત્રોત બનવાની હતી. જ્યારે આ લાકડીને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વાપરવામાં આવે છે ત્યારે તે અધિકારની નિશાની બની જાય છે. તો ચાલો આજના સંદેશને સાંભળીએ. કેમ છો દર્શક મિત્રો? આજે આપણે નિર્ગમનના 4થા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. આ અધ્યાય આપણને મૂસા મિસરમાં પાછો આવે છે અને તેની શંકાઓ સંબંધી ઈશ્વર જે અજાયબ રીતે વ્યવહાર કરે છે તે વિશે જણાવે છે. મૂસાના મનમાં ઘણા પ્રશ્નો હતા અને ઘણી અડચણો પાર કરવાની હતી, પણ મૂસાના દરેક બહાના માટે ઈશ્વર પાસે ઉત્તર હતો. ઈશ્વર જે કામ માટે મૂસાને મોકલવા માંગતા હતા તે માટે તે યોગ્ય માણસ ન હતો તેવું તેને લાગતું હતું. તે માટે તેની પાસે ઘણા કારણો હતા. મિત્રો, આ જાણવા ચાલો બાઇબલ તરફ જઈએ અને નિર્ગમન 4થો અધ્યાય તેની 1 અને 2 કલમ વાંચીએ. ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, પણ જોજે, તેઓ મારું કહેવું ખરું નહીં માને ને મારી વાણી નહીં સાંભળે, કેમ કે તેઓ કહેશે કે યહોવાએ તને દર્શન દીધું નથી. અને યહોવાએ તેને કહ્યું કે તારા હાથમાં એ શું છે? અને તેણે કહ્યું કે લાકડી. વહાલાઓ, આવનાર દિવસોમાં મૂસા આ લાકડીનો વિવિધ રીતે ઉપયોગ કરવાનો છે. તે તેના અધિકારની નિશાની હતી. તે ઇઝરાયેલ અને મિસર માટે મૂસા સાથે ઈશ્વરની હાજરીની સાક્ષી બનવાની હતી. તે મૂસા માટે સામર્થ્યનો સ્ત્રોત બનવાની હતી. મિત્રો, 3 કલમ વાંચીએ. અને તેણે તેને કહ્યું કે તે ભૂમિ પર નાખ. અને તેણે તે ભૂમિ પર નાખી એટલે તે સર્પ થઈ ગઈ અને મૂસા તેની આગળથી નાઠો. મિત્રો, જ્યારે મૂસાએ તેની લાકડી જમીન પર નાખી ત્યારે તે ઝેરી સર્પ બની ગઈ. તે ધ્યાનમાં લો કે લાકડીમાં કોઈ જાદુ ન હતો. તે ફક્ત એક સાધન છે અને શૈતાન તેમજ ઈશ્વર દ્વારા પણ તેનો ઉપયોગ થઈ શકે છે. મિત્રો, આ સાધન જ્યારે ઈશ્વરના પરાક્રમથી દોરાતા ઈશ્વર ભક્તના હાથમાં મૂકવામાં આવે ત્યારે તે ઈશ્વર માટે વપરાય છે. આ વચનોમાં ઈશ્વર આપણને અને મૂસાને એક મહત્વનો પાઠ શીખવી રહ્યા છે. 4થી કલમમાં લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો હાથ લાંબો કરીને તેની પૂંછડી પકડ. અને તેણે પોતાનો હાથ લાંબો કરીને તે પકડ્યો એટલે તે તેના હાથમાં લાકડી થઈ ગયો. મિત્રો, ઘણા લોકો વાહનો, રેડિયો, મોબાઈલ અને ટેલિવિઝનને શૈતાનના સમજે છે. શૈતાન આ બધા જ સાધનો વાપરી શકે છે અને ઈશ્વર પણ તેઓનો ઉપયોગ કરી શકે છે. મિત્રો, તે સર્પને પૂંછડીથી પકડી લો. તમારું વાહન કોઈ ભજનીકને પ્રભુ મંદિરે લઈ જવા વાપરો, અથવા કોઈ ઉદ્ધાર નહીં પામેલા તમારા મિત્રને ઈશ્વરનું વચન સાંભળવા તેના પર લઈ જાઓ. ટેલિવિઝન અને રેડિયો પર આવતા વિશ્વાસી કાર્યક્રમનો ટેકો આપો. ભલા મિત્રો, સામાજિક માધ્યમોને શૈતાનનું સાધન બનાવવા કરતાં તેને ઈશ્વરનું સાધન બનાવો. તેને ઈશ્વરના હાથમાંની લાકડી બનાવો. મિત્રો,
ઈશ્વરે મૂસાને ઇસ્રાયેલ પુત્રોને મિસરની ગુલામીમાંથી છોડાવવા બોલાવ્યો હતો. તેમણે તેને 40 વર્ષ અરણ્યમાં તાલીમ આપી અને બળતા ઝાડવા આગળ કાર્ય સોંપ્યું. ભલાઓ, આ મૂસા જે એકવાર એવો આતુર હતો કે ઈશ્વરની અગાઉ દોડી ગયો હતો, તે હવે છોડાવનાર તરીકેની ઈશ્વર દત્ત જવાબદારી સ્વીકારવા આનાકાની કરતો હતો. તેણે ઈશ્વર આગળ પોતાના બહાનાની રજૂઆત કરી અને ઈશ્વરે તેના હાથમાં એક લાકડી પકડાવી દીધી. તે શીખે છે કે જ્યારે ઈશ્વરને સમર્પિત માણસના હાથમાંની લાકડી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વાપરવામાં આવે છે, ત્યારે તે અધિકારની નિશાની બની જાય છે. મિત્રો, જો કે આ લાકડી ઉપરાંત મૂસાને ઇસ્રાયેલ પ્રજાને મિસરમાંથી દોરી જવાની મહાન જવાબદારી અદા કરવાની હોવાથી ઈશ્વર મૂસાને ખાતરી માટે અન્ય ચિહ્ન પણ આપે છે અને તેને મહત્વનો પાઠ શીખવે છે. મિત્રો, હવે આપણે 6 થી 8 કલમ જોઈએ અને એ ઉપરાંત યહોવાએ તેને કહ્યું કે હવે તારો હાથ તારા બદનમાં ઘાલ. ત્યારે તેણે પોતાનો હાથ બદનમાં ઘાલ્યો અને તેણે તે બહાર કાઢ્યો. ત્યારે જુઓ, તેનો હાથ કોઢીલો બની બરફ જેવો થઈ ગયો હતો. અને તેણે કહ્યું કે તારો હાથ ફરીથી તારા બદનમાં ઘાલ. અને તેણે પોતાનો હાથ ફરીથી બદનમાં ઘાલ્યો અને બદનમાંથી તેણે તે કાઢ્યો. ત્યારે જુઓ, તેનો હાથ તેના બાકીના દેહના જેવો થઈ ગયો હતો. અને જો તેઓ તારું કહેવું નહીં માને તથા પહેલા ચિહ્નની વાણી નહીં સાંભળે, તો એવું થશે કે બીજા ચિહ્નની વાણી ઉપર તેમને ભરોસો આવશે. મિત્રો, અહીં વિશેષ મૂસા માટે મહાન સંદેશ છે. તેનું હૃદય તેના આંતરિક જીવન વિશે કહે છે. મિત્રો, નીતિવચનો 4:23 જણાવે છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. બીજા શબ્દોમાં, હાથો હૃદયની માંગણી પૂરી કરશે. ઈશ્વર આ લાકડી તેમને સમર્પિત માણસના હાથમાં મૂકવા માંગતા હતા. હવે તે ઈચ્છતા હતા કે મૂસાના હાથ તેના હૃદય સાથે એકરૂપ હોય. મિત્રો, ઈસુએ માથી 7:17 કહ્યું છે, તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે ને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. લુક 6:45 ઈસુ કહે છે, સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે, કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. મિત્રો, ઈશ્વર મૂસાને કહે છે કે તેમને તેનો હાથ અને તેનું હૃદય જોઈએ છે. ઈશ્વર આજે આપણી પાસે આ જ માગી રહ્યા છે. ઈશ્વરને આપણા નાણાં કે આપણી આવડતોની જરૂર નથી. તેમને તમારી અને મારી જરૂર છે. જો તે આપણને મેળવી લે તો તે બાકીનું પણ પામી લેશે. મૂસાએ પોતાનો હાથ બગલમાં નાખ્યો અને તે કોઢીલો બની ગયો. તેણે ફરી પોતાનો હાથ બગલમાં નાખ્યો અને તે પાછો શુદ્ધ થઈ ગયો. તમારા હૃદયમાંથી આખરે તમે જે છો તે જ બહાર આવે છે. ઈશ્વરને તે લાકડી સમર્પિત માણસને આપવી હતી. તે તેના સમર્પિત હૃદયની જેમ તેના હાથોને પણ તે દિશામાં લઈ જવા માંગતા હતા. આ મહાન સંદેશ ઈશ્વર મૂસા માટે, ઇસ્રાયેલ પુત્રો માટે અને આજે આપણા માટે પણ આપે છે. કલમ 10 વાંચીએ, અને મૂસાએ યહોવાને કહ્યું કે હે પ્રભુ, અત્યાર સુધી વળી તે તારા દાસ સાથે વાત કરી, ત્યાર પછી પણ હું તો વક્તા નથી, કેમ કે હું બોલવે ધીમો છું ને મારી જીભ મંદ છે. મિત્રો, મૂસા હવે બીજો વાંધો જણાવે છે. તે કહે છે, પ્રભુ,
આ કામ માટે તમારે છટાદાર બોલનાર જોઈશે અને હું તેવું બોલી શકતો નથી. મિત્રો, સમય આવે ત્યારે મૂસા બરાબર બોલી શકતો હતો, પણ અહીં તે બહાનું કાઢે છે. 11 અને 12 કલમમાં લખ્યું છે, અને યહોવાએ તેને કહ્યું કે માણસનું મુખ કોણે બનાવ્યું છે, અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે હું યહોવા નથી? તો હવે જા, ને હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ. મિત્રો, અહીં ઈશ્વર મૂસાને કહે છે કે તેમને ફક્ત તેના હાથ જ નહીં, પણ તેનું મોં પણ જોઈએ છે. તે મૂસાના મોં સાથે રહેવાનું વચન આપે છે, અને તેણે શું બોલવું તે શીખવવાનું પણ વચન આપે છે. હૃદયમાંથી જીવનની સમસ્યાઓ ઉદ્ભવે છે, અને હૃદયમાં જે સારું છે તે મોંમાંથી બહાર આવે છે. તેથી ઈશ્વરને મૂસાનું હૃદય જોઈતું હતું. 13મી કલમ કહે છે, ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ, કૃપા કરીને જેને તું મોકલે તેની હસ્તક કહેવડાવી મોકલજે. મિત્રો, હવે મૂસા પોતાના અવેજીને મેળવવા પ્રયત્ન કરી રહ્યો હતો. કલમ 14થી 16માં લખ્યું છે, અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઉઠ્યો, ને તેણે કહ્યું કે હારૂન લેવી તારો ભાઈ છે કે નહીં? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે, અને વળી જો તે તને મળવા સામો આવે છે, તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે, અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજે, અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું તે હું તમને શીખવીશ. અને તે તારી વતી લોકોની સાથે બોલશે, અને તે જ તને મુખરૂપ થશે, ને તું તેને સારું દેવને ઠેકાણે થશે. મિત્રો, મૂસાએ ઈશ્વર પાસે તેના બદલે કોઈ બોલનારને માગીને મોટી ભૂલ કરી હતી. ઈશ્વરે તેમ કર્યું, પણ આપણે જોઈએ છીએ કે ઇસ્રાયેલ પુત્રો અરણ્યની મુસાફરીમાં હતા ત્યારે તેનાથી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ગણનાના પુસ્તકમાં આપણે જોઈશું કે જ્યારે મૂસા સિનાઈ પહાડ પર હતો ત્યારે હારૂન ઇસ્રાયેલ પ્રજા માટે ભજન ભક્તિ કરવા માટે સોનાની પ્રતિમા બનાવવામાં સામેલ હતો. હારૂન માટે આ ભયંકર ભૂલ હતી, અને તે ભંગિત હુકમને પરિણામે બન્યું હતું. ઈશ્વરને ઇસ્રાયેલ પુત્રોને મુક્ત કરવાના કામ માટે હારૂનની જરૂર ન હતી. તેમને ફક્ત મૂસાની જ જરૂર હતી. મૂસા સતત ઈશ્વર પર ભરોસો રાખવામાં ઢચુપચુ હતો, અને ઈશ્વરને તેની સાથે બીજો માણસ મોકલવો પડ્યો. મિત્રો, આપણે આપણી નબળાઈઓ ધ્યાનમાં લેવી જોઈએ, પણ જ્યારે ઈશ્વર આપણને કોઈ કામ માટે બોલાવે છે ત્યારે આપણે વિશ્વાસથી ઉત્તર આપવો જોઈએ. ઈશ્વર આપણને જે કામ કરવા બોલાવે છે તેને માટે આપણને શક્તિમાન પણ બનાવે છે. હવે 17થી 19 કલમ જુઓ. અને આ લાકડી તારા હાથમાં તું લે, ને તે વડે તું ચિહ્નો કરી બતાવ. અને મૂસા ત્યાંથી નીકળીને તેના સસરા ઈથ્રોની પાસે પાછો આવ્યો, ને તેણે તેને કહ્યું કે મિસરમાં રહેનારા મારા ભાઈઓ હજી સુધી જીવે છે કે નહીં તે જોવા સારું કૃપા કરીને મને તેમની પાસે જવા દે. અને ઈથ્રોએ મૂસાને કહ્યું કે શાંતિએ જા. અને મિદ્યાનમાં યહોવાએ મૂસાને કહ્યું કે મિસરમાં પાછો જા, કેમ કે જે માણસો તારો જીવ લેવા શોધતા હતા તેઓ સર્વ ગુજરી ગયા છે. મિત્રો, તેનો અર્થ કે મિસરમાં હવે નવો ફારૂન હતો. જે ફારૂને મૂસાને મારી નાખવા હુકમ કર્યો હતો તે મૃત્યુ પામ્યો હતો, અને મૂસા હવે સલામત મિસર પાછો ફરી શકતો હતો. કલમ 20 અને 21 વાંચીએ. અને મૂસા પોતાની સ્ત્રી તથા પોતાના પુત્રોને લઈને
તેમને ગધેડા ઉપર બેસાડીને મિસરમાં પાછો ગયો. અને મૂસાએ પોતાના હાથમાં દેવની લાકડી લીધી અને યહોવાએ મૂસાને કહ્યું કે તું મિસરમાં પાછો જાય ત્યારે જોજે, જે ચમત્કારો મેં તારા હાથમાં મૂક્યા છે તે સર્વ ફારૂનની સમક્ષ કરી બતાવ, પરંતુ હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ ને તે લોકોને જવા દેશે નહીં. ઈશ્વર કહે છે કે હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ. એ બાબતને હંમેશા રજૂ કરાય છે. જ્યારે આપત્તિઓ વિશે આપણે જોઈએ છીએ ત્યારે આ પ્રશ્ન ફરી આવે છે અને ત્યારે આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીશું અને સંતોષકારક ઉત્તર મેળવીશું. મિત્રો, 22મી કલમ કહે છે, અને તું ફારૂનને કહે કે યહોવા એમ કહે છે કે ઇસ્રાયેલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે. મિત્રો, અહીં ઈશ્વર કોઈ ઇસ્રાયેલીને વ્યક્તિગત ઈશ્વરનો પુત્ર કહેતા નથી, પણ તે આખી પ્રજાને તેમ કહે છે. ઇસ્રાયેલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર અથવા પ્રથમ જનિત છે. મિત્રો, 23મી કલમ જણાવે છે, અને મેં તને કહ્યું છે કે મારા પુત્રને મારી સેવા કરવા માટે જવા દે, અને તે તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તો જો હું તારા પુત્રને એટલે તારા જ્યેષ્ઠ પુત્રને મારી નાખીશ. મિત્રો, ઈશ્વર ફારૂન અને મિસ્રીઓ સાથે વ્યવહાર કરવામાં ખૂબ જ ઉદાર હતા. તેમણે સામનો કરવાની શરૂઆતે ફારૂનને કહ્યું, કાં તો મારા પુત્ર ઇસ્રાયેલને જવા દે અથવા હું તારા પુત્રને મારી નાખીશ. મિસરના પ્રથમ જનિતને સ્પર્શતા પહેલા ઈશ્વરે ત્યાં ઘણી વિપત્તિઓ મોકલી અને તેને સત્ય ઈશ્વરને સ્વીકારવા અને ઇસ્રાયેલને મુક્ત કરવા પૂરતો સમય આપ્યો. પણ ફારૂને પોતાને માટે આ તક ઝડપી લીધી નહીં. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 24મી કલમ જુઓ, અને માર્ગમાં ઉતારની જગાએ એમ બન્યું કે યહોવાએ તેને મળીને મારી નાખવાનું ધાર્યું. મિત્રો, આ કલમ અટપટી છે, પણ તે મૂસાનો ત્રીજો વાંધો દર્શાવે છે. તેણે પોતાના પુત્રોની સુન્નત કરવાનું ટાળ્યું હતું. સુન્નત તો ઇબ્રાહિમ સાથે ઈશ્વરે કરેલા કરારની સાબિતી હતી. જો મૂસા બીજાઓને ઈશ્વરની ઈચ્છા જાહેર કરવાનો હતો તો તેણે પણ ઈશ્વરની ઈચ્છાને આધીન થવાનું હતું. તેથી ઈશ્વરે મૂસાને તેની અનાજ્ઞાંકિતતા યાદ કરાવી. તેથી 25 અને 26 કલમ જણાવે છે, ત્યારે સિપ્પોરાહે ચકમકનો એક પથ્થર લઈને પોતાના પુત્રની સુન્નત કરી ને પેલી ચામડી તેણે તેના પગ પાસે નાખીને કહ્યું કે નિશ્ચય તું તો મારે સારું રક્તનો વર છે. માટે તેણે તેને છોડ્યો. ત્યારે તેણે કહ્યું કે સુન્નતના કારણથી તું તો મારે સારું રક્તનો વર છે. મિત્રો, આ બનાવ સમજવો મુશ્કેલ છે. જ્યારે મૂસા મિસરમાંથી એક નિરાશ્રિત તરીકે નાસી ગયો ત્યારે તે મિદ્યાન દેશમાં ગયો. મિદ્યાનીઓ ઇબ્રાહિમ અને તેની પત્ની કટુરાના વંશજ હતા. આ લોકો એકેશ્વરવાદી હતા. તેઓ પ્રતિમાઓનું નહીં પણ એક ઈશ્વરનું ભજન કરતા હતા. મૂસાને આ લોકો સાથે સારો મેળ પડ્યો હતો. તેને મિદ્યાનના યાજક, જેને 7 પુત્રીઓ હતી, તેમની સાથે નિકટની મિત્રતા બંધાઈ ગઈ. મૂસાએ તે યાજકની પુત્રી સિપ્પોરા સાથે લગ્ન કર્યું. તેના નામનો અર્થ ચકલી અથવા નાનું પક્ષી થાય છે. ઈશ્વરે શરૂઆતે મૂસાના કુટુંબને આશીર્વાદ આપ્યો. તેનો પ્રથમ પુત્ર ગેરશોમ એટલે પરદેશી મિદ્યાનમાં જન્મ્યો. મૂસા તે દેશમાં પરદેશી હતો, પણ તેણે તેને પોતાનું વતન બનાવી દીધું. મિત્રો, મૂસાના લગ્ન જીવનમાં દુર્ભાગ્યે એક મુશ્કેલી હતી. ઈશ્વરે મૂસાને બળતા ઝાડવા દ્વારા બોલાવ્યો અને તેને મિસર જવા મોકલ્યો.
અગાઉનો ફારૂન મૃત્યુ પામ્યો હતો અને મૂસા માટે ત્યાં પાછા જવું સલામત હતું. મૂસાએ મિસર જવા પોતાની મુસાફરી શરૂ કરી ત્યારે ઈશ્વરે તેને મારી નાખવા પ્રયત્ન કર્યો. શા માટે? મૂસાએ પોતાના પુત્રની સુન્નતની ધર્મક્રિયા ટાળી હતી. સુન્નત તો ઇબ્રાહિમ સાથે ઈશ્વરે કરેલા કરારની નિશાની હતી, જે ઇસ્રાયેલીઓને દેહ પર આધાર ન રાખવાનું શીખવવા ઘડાઈ હતી. દેહ તો કાપી નાખવાનો છે અને દરેક ઇસ્રાયેલીને ઈશ્વર પરના ભરોસામાં સ્થાપવાનો હતો. ઉત્પત્તિ 15:6, ગીતશાસ્ત્ર 106 અને 31, રોમનોનો પત્ર 4 અને 3 અને ગલાતીઓનો પત્ર 3 અને 6 કહે છે કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેના ન્યાયપણાને અર્થે ગણાયો. ઈસાક અને યાકૂબ ઇબ્રાહિમના નમૂનાને અનુસર્યા. તેઓ જન્મથી ઇસ્રાયેલી હતા, પણ તેની નિશાની સુન્નત હતી. તે ક્રિયા કરવી તે તેઓ માટે વિશ્વાસનું પગલું હતું. સુન્નત એ પુરાવો હતો કે તે વ્યક્તિ ઇબ્રાહિમનું સંતાન છે. તે તેઓના વિશ્વાસની સાબિતી હતી. મિત્રો, ઉત્પત્તિ 15:6 વાંચીએ, અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તે તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. ગીતશાસ્ત્ર 106 અને 31 આ પ્રમાણે કહે છે, આ તેનું કામ તેના લાભમાં પેઢી દર પેઢીને સર્વકાળ સુધી ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યું. રોમનો 4 અને 3 કહે છે, કેમ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? તે કહે છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. ગલાતી 3 અને 6 કહે છે, એ પ્રમાણે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેને લેખે ન્યાયપણા તરીકે ગણાયો. મિત્રો, દેખીતી રીતે સિપ્પોરાએ સુન્નતની વિધિનો વિરોધ કર્યો હતો અને મૂસાએ તેના પર ભાર મૂક્યો ન હતો. મિત્રો, કદાચ મૂસાને આ વિધિ બહુ મહત્વની નહીં લાગી હોય અને સિપ્પોરાને લાગ્યું હશે કે આ તો મૂર્ખ અને હિંસક બાબત છે. કોઈ પણ રીતે મૂસા લગ્ન સંબંધ બગાડવા માગતો ન હતો. તેની પત્ની નાસ્તિક ન હતી, તે એક ઈશ્વરવાદી હતી. તે ફક્ત ઈશ્વરની આ વિધિનો વિરોધ કરતી હતી અને મૂસા આ બાબતમાં કોઈ સમસ્યા ઊભી કરવા માગતો ન હતો. મૂસા ફારૂનની સામે ઊભો થઈ શકે, પણ પોતાની પત્ની સામો પડી શકે નહીં. મૂસા ઇઝરાયલને કહી શકે કે તેઓએ ક્યાં ભૂલ કરી, પણ જ્યારે તેની પત્નીએ ખોટું કર્યું ત્યારે તેણે વિરોધ ન કર્યો. મિત્રો, મૂસાએ વિચાર્યું હશે કે અનાજ્ઞાકિતની આ બાબત ઠેકાણે પડી જશે. મિત્રો, ઘણા ખ્રિસ્તી આગેવાનો છે જેઓ બીજા કુટુંબોની કાળજી રાખવા જતાં પોતાના કુટુંબને ટાળે છે. તેવું જ તેણે કર્યું. ઈશ્વરે મૂસાના જીવનમાં દરમિયાનગીરી કરી. તેમણે મિસરના રસ્તા પર મૂસાને આંતરીને પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી. જ્યારે આત્મિક બાબતોમાં પતિ પત્ની પૂરા સંમત ના થાય ત્યારે જોખમ ઊભું થાય છે. તેથી પવિત્ર શાસ્ત્ર વિશ્વાસી અને અવિશ્વાસીના લગ્ન સામે ચેતવણી આપે છે. મિત્રો, મૂસાનું જીવન બચાવવા સિપ્પોરાએ પોતાના પુત્રોની સુન્નતની વિધિ કરી. તેથી તેણે જે કર્યું તે તેને માટે વિશ્વાસનું કૃત્ય હતું. તેણે ઇબ્રાહિમ સાથેના કરારનું વચન એટલે દેહ પર ભરોસો ન રાખવા સાથેના રક્તના ઉદ્ધારનો દાવો કર્યો. વાલા દર્શક મિત્રો, તેઓના પુત્રોની સુન્નત વિધિ પછી કદાચ જ્યારે તેઓ મિસર પહોંચ્યા ત્યારે મૂસાએ મુશ્કેલી જોઈ અને તેણે તેની પત્નીને તેના પિતાને ઘેર મોકલી આપી. પાછળથી અરણ્યની કૂચ દરમિયાન આપણે જોઈશું કે મૂસાના સસરા ઈથ્રો સિપ્પોરાને મૂસા પાસે લાવ્યા અને તેઓનું સમાધાન થયું. હવે 27 થી 31 કલમ વાંચીએ. અને યહોવાએ હારૂનને કહ્યું કે તું મૂસાને મળવાને અરણ્યમાં જા, અને તે ગયો.
ને દેવના પર્વતમાં તેને મળીને તેણે તેને ચુંબન કર્યું. અને યહોવાએ પોતાનો જે સંદેશો લઈને તેને મોકલ્યો હતો તથા જે ચિહ્નો વિશે તેને આજ્ઞા આપી હતી તે સર્વ મૂસાએ હારૂનને કહી સંભળાવ્યા. અને મૂસા તથા હારૂને જઈને ઇસ્રાયેલ પુત્રોના સર્વ વડીલોને એકઠા કર્યા. અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારૂનને કહી સંભળાવી. અને તેણે લોકોના દેખતા તે ચિહ્નો કરી બતાવ્યા. અને લોકોનો વિશ્વાસ બેઠો. અને જ્યારે તેઓએ સાંભળ્યું કે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોની ખબર લીધી છે ને તેઓના દુઃખ જોયા છે, ત્યારે તેઓએ માથા નમાવીને ભજન કર્યું. વાલા દર્શક મિત્રો, અહીં આપણે એક મહાન ભજન સેવાનું દ્રશ્ય નિહાળીએ છીએ. કેટલું અદ્ભુત! હવે લોકો ઈશ્વર પર વિશ્વાસ કરવા લાગ્યા. હવે તેના આધારે ઈશ્વર તેમને મિસર દેશની બહાર દોરી જશે. વાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. નામ સંલેતા જાજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદે વિલાસો, તમને મળશે રે અપાર. ઈસુ નામ સંલેતા જાજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદે વિલાસો, તમને મળશે રે અપાર. પ્રિયના દેવની જગની આશરે સ્વર્ગનો વાલા મિત્રો, આજે આપણે એક મહત્ત્વની વાત શીખ્યા કે જ્યારે આપણે ઈશ્વર કરતાં માણસોને વધારે મહત્ત્વ આપીએ છીએ ત્યારે ઈશ્વરના આશીર્વાદોથી વંચિત પણ રહી શકીએ છીએ. મૂસાની પત્નીએ ખોટું કર્યું ત્યારે તેણે વિરોધ ન કર્યો, કારણ તે પોતાનો લગ્ન સંબંધ બગાડવા માંગતો ન હતો. જ્યારે આત્મિક બાબતોમાં પતિ અને પત્ની પૂરા સંમત ના થાય ત્યારે જોખમ ઊભું થાય છે. તેથી આપણે આ બાબતને યાદ રાખીએ. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, મૂસાની પત્નીનું નામ શું હતું? એ એસ્તેર, બી સિપોરા, સી મરિયમ, ડી સેબા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી યિથ્રો. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.